ગુજરાત પોલીસ અપરાધીઓની સામે ખૂબ કડક વલણ અપનાવી રહી છે। આસામથી ધરપકડ બાદ ગાંધીનગર લાવતા દાહોદ પાસે બિશ્નોઈ ગેંગના સાગરીત અશોક બિશ્નોઈએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી છે। આ પછી અશોક બિશ્નોઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનામાં એક પીએસઆઈ પણ ઘાયલ થયા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ લીકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈની આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી। ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આરોપી અશોક બિશ્નોઈને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું। બાદમાં ભાગવાનો તેણે પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપી અશોક બિશ્નોઈને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી છે। આ ઘટના પછી તાત્કાલિક રીતે અશોક બિશ્નોઈને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર છે। એસએમસીના અધિકારીઓ અશોક બિશ્નોઈને ખાનગી ગાડીમાં લઈ જઈ રહ્યા હતા। તે સમયે દાહોદના લીંબડીથી 4 કિલોમીટર દૂર ગાડી ચલાવી રહેલા પીએસઆઈ કેડી રવચાને ગાડીના સીટ બેલ્ટથી તેમને ગળું દબાવવાનો પ્રયાસ અશોક બિશ્નોઈ દ્વારા કરવામાં આવ્યો હતો। આ પછી બાજુમાં બેઠેલા પીઆઈએ અશોકને વોર્નિંગ આપી હતી, પરંતુ તેમ છતાં અશોક ન માન્યો અને તે પછી સર્વિસ રિવોલ્વરથી તેના પગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં પીએસઆઈ કેડી રવચાને ગળાના ભાગે ઈજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી, એલસીબી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી અશોક બિશ્નોઈ અત્યંત ખતરનાક છે અને અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તે સંડોવાયેલો છે। પોલીસ કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ અને પોલીસ પર હુમલો કરવાની બાબતે હવે આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આ ઘટના પછી સમગ્ર વિસ્તારને ઘેરાબંધી હેઠળ લઈ લેવામાં આવ્યો છે અને આ ઘટનાને પગલે બિશ્નોઈ ગેંગની ગતિવિધિઓ સામે ફરી એક વખત સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। પોલીસનું કહેવું છે કે આરોપી અશોક બિશ્નોઈ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેની પાસેથી મળેલી માહિતીના આધારે ગેંગના અન્ય સભ્યો સુધી પણ પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવશે। વાત કરીએ અશોક બિશ્નોઈની, તો અશોક બિશ્નોઈ ગોવાથી દારૂનો જથ્થો ગુજરાતમાં મોકલતો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અશોક બિશ્નોઈ ઉપર ગુજસી ટોકનો ગુનો નોંધી ઘણા સમયથી તેની શોધખોળ ચાલુ હતી। ગુજરાત પોલીસે અપરાધીઓ સાથે કડક હાથે કામગીરી લેવાનું શરૂ કર્યું છે। છેલ્લા 4 મહિનામાં 9 આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું છે। આ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તે પછી 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યાના કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તે પછી 6 નવેમ્બરના રોજ નવસારીના ડાભેલમાં આરોપી સલમાન ખસ્સી પર તો ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ પછી 8 ડિસેમ્બરે અમદાવાદના દાણી લીમડામાં દુષ્કર્મ કેસના આરોપી મોઇનુદ્દીન પર, 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસી પર અને 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર અને આ પછી 20મી ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું। અને હવે પોલીસ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા અશોક બિશ્નોઈને જ્યારે આસામથી ગાંધીનગર લાવી રહી હતી, ત્યારે તેણે દાહોદ નજીક ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેની પર પણ ફાયરિંગ કર્યું છે। તો પોલીસની આ જવાબી કાર્યવાહીને લઈને આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।